વિશેષ 70s ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના જ્યુબિલી બાગ ખાતે સંગીતના શોખીનો માટે સંગીત વાદ્યો મૂકવામાં આવ્યા। કલાનગરી વડોદરા શહેરને સંગીતનું નવું નજરાણું હવે મળી ગયું છે। શહેરના જ્યુબિલી બાગ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના ગ્રાન્ટમાંથી સહયોગ અને માર્ગદર્શન હેઠળ સંગીતના વિવિધ પ્રકારના 6 જેટલા સંગીત વાદ્યો મૂકવામાં આવ્યા છે। આ સંગીત વાદ્યો ખાસ પ્રકારની ડિઝાઇન સાથે યુકેથી મંગાવવામાં આવ્યા હતા, જેને સોમવારે જ્યુબિલી બાગ ખાતે મૂકવામાં આવ્યા છે। અહીં સંગીત પ્રેમીઓ પોતાના અંતરથી જે પણ સંગીત વાદ્યો મનગમતા હશે તેના સૂર રેલાવી શકશે। સંગીત શિક્ષણ થકી પારંગતતા કેળવી શકશે। અહીં QR કોડના માધ્યમથી મનગમતું સંગીત વાદ્ય પસંદ કરીને વગાડી શકશે। આ સંગીત વાદ્યો કોઈ પણ ઋતુમાં ખરાબ ન થાય તે રીતે ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા છે। દર શનિવારે અને રવિવારે સવારે તથા સાંજે સંગીત નિષ્ણાંત ગ્રુપ દ્વારા જનતાને સંગીત વાદ્યોની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે। સોમવારે જ્યુબિલી બાગ ખાતે શુભારંભ કરવામાં આવ્યું હતું, જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, सांसद डॉक्टर हेमांग जोशी, शहर भाजपा प्रमुख डॉक्टर जयप्रकाश सोनी, मेयर पिंकीबेन सोनी, डेप्यूटी मेयर चिराग बारोट, पूर्व मंत्रीओ राजेंद्र त्रिवेदी, भूपेन्द्र लाखावाला तथा पियानो मास्टर ध्रुमिल पंचोली सहितना संगीत प्रेमीओ उपस्थित रह्या हता। અને વડોદરાની જનતા માટેનું એક નવું નજરાણું છે એવું આપણે કહી શકીએ। આ પ્રકારના જે વાદ્યો છે મને લાગે છે કે આખા દેશમાં કોઈ પણ બગીચામાં મુકાયેલા નથી। આ ખાસ અમેરિકાથી ઇમ્પોર્ટ કરેલા છે અને આ વિસ્તારના જ નહીં પરંતુ વડોદરાના તમામ નાગરિકો પોતાના બાળકો સાથે આવીને આ વાદ્યો વગાડી શકે તે પ્રકારના એક સહજ વાદ્યો છે। આ વાદ્યો એવા છે કે વરસાદ આવે તો એને કશું નહીં થાય, ગરમીમાં પણ કશું નહીં થાય અને મહત્વની વસ્તુ એટલે કે આવતા દિવસોમાં દર રવિવારે સવારે અને સાંજે 3 કલાક આ જે કલાકારો છે, આ જે એક્સપર્ટ છે એ અહીં નાગરિકોને શીખવાડશે કેવી રીતે વગાડવું, સાથે સાથે દરેક વાદ્ય પર માટેનું એને કેવી રીતે વગાડવું તેના QR કોડ સાથેનું છે અને એ QR કોડ આપણે ક્લિક કરીશું તો આપણને ધ્યાનમાં આવશે કે કયું વાદ્ય કયા પ્રકારે વગાડવું। 2-3 દિવસમાં એની વિડીયો પણ આવી જશે કે જેથી કરીને આપણે એને સારી રીતે એને પરફોર્મ કરી શકીશું। મને લાગે છે કે સયાજીરાવ ગાયકવાડે જે એક સપનું જોયું હતું તેને જ્યારે વડોદરા કોર્પોરેશન પરિપૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે આ જોવા આવવું જોઈએ, એને અનુભવ કરવો જોઈએ અને સૌથી મહત્વની વસ્તુ એટલે આજે જ્યારે બુદ્ધ પૂર્ણિમા છે અને ગૌતમ બુદ્ધએ જે આખા વિશ્વને જે એક સંદેશ આપ્યો આત્મશાંતિનો, તેના જ એક પ્રયોગ રૂપે જ્યારે આ કરવામાં આવ્યું છે તે બદલ હું કોર્પોરેશનના મેયરશ્રી, તેઓની ટીમ, મ્યુનિસિપલ કમિશનરશ્રી, તેઓના સ્ટાફનો ખૂબ આભાર માનું છું કે ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી કોઈ વસ્તુ મૂકવી એ વિષય છે પણ તેની સાથે સાથે એના સપોર્ટિંગ સિસ્ટમ કોર્પોરેશન દ્વારા ઊભી કરવામાં આવે તે માટે તમામનો ખૂબ આભાર માનું છું।